वडोदरा रेलवे पुलिस के हाथ एक बड़ी सफलता लगी है। बच्चों की तस्करी का पर्दाफाश वडोदरा रेलवे पुलिस की ओर से किया गया है और ट्रेन में से 11 बच्चों का रेस्क्यू भी करवाया गया है। बिहार के कटिया जिले में बच्चों की तस्करी का पर्दाफाश हुआ है। तब आपको बता दें कि 11 बच्चों को ट्रेन में से रेस्क्यू करवाया गया है और उनके साथ 7 बालिग लोगों का भी रेस्क्यू करवाया गया है। तब इन 18 लोगों को पुलिस ने अपनी कस्टडी में लिया है। चाइल्ड वेलफेयर नाम की संस्था को बिहार से जानकारी मिली थी। तब सभी बच्चे जो है वो टिकट करवाकर सूरत अपने अभिभावकों के पास जा रहे थे, ऐसा ही उनकी ओर से बताया जा रहा है। लेकिन पुलिस की ओर से इस मामले में बयान लेने की प्रक्रिया शुरू कर दी गई है। रेस्क्यू किए गए बच्चों के साथ सभी लोग किसी टोली का शिकार है या नहीं, इस मामले में इस वक्त जांच पड़ताल की जा रही है। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा डिवीजन जीआरपी एसपी जीएस बारिया की ओर से दी गई है। બિહારના જે કટિયાર જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે, જે બાબતે આરપીએફ જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા એમાં તમામની વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ। આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે। પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે। એમના જે સગાવાલા છે સુરત ખાતે રહે છે, અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરી કામ ત્યાં કરે છે। તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ। એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે। ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે, જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે। એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે। અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે, એવો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી। તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા, એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડી શકે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।